નવનિયુક્ત ફાગવેલ તાલુકામાં જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો એન્કર અને હવે સીધા લઈ જઈએ છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફાગવેલ ખાતે, જ્યાં જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. દેશ આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના આ પાવન પર્વ નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફાગવેલ ખાતે યોજાયેલા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતા જ સમગ્ર કાર્યક્રમ સ્થળ રાષ્ટ્રભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ફાગવેલ તાલુકાના મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ અને વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો દ્વારા શિસ્ત અને અનુશાસન સાથે પરેડ રજૂ કરવામાં આવી હતી. પરેડ દરમિયાન પોલીસ દળની શિસ્તબદ્ધ કામગીરી અને રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમને લઈને ફાગવેલમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા અને રાષ્ટ્રીય ભાવનાથી સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ માત્ર એક ઉજવણી નથી, પરંતુ દેશ માટે પોતાના કર્તવ્ય અને જવાબદારીને યાદ કરવાનો પણ દિવસ છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીએ પણ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. ફાગવેલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ પણ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ, પરેડ અને દેશભક્તિના માહોલે ઉપસ્થિત સૌમાં ગૌરવની લાગણી જગાવી હતી. આઝાદીના અમર શહીદોને યાદ કરી દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે આગળ વધવાનો સંદેશ પણ આ પર્વની ઉજવણીમાંથી મળ્યો હતો. આમ, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફાગવેલ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ, શિસ્ત, ગૌરવ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના હસ્તે થયેલા ધ્વજવંદનથી લઈ પરેડના નિરીક્ષણ સુધી સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. તો આ સમગ્ર કાર્યક્રમની વધુ તસવીરો અને વિડીયો સાથેનો અહેવાલ આપ સુધી પહોંચાડતા રહીશું. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફાગવેલથી રિપોર્ટર જુગનુ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ માટે. કેમેરા પર્સન સાથે હું આપનો એન્કર. જોતા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. સત્ય, સચોટ અને સ્થાનિક સમાચાર માટે આપનું વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ. નમસ્કાર, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો એન્કર અને હવે સીધા લઈ જઈએ છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફાગવેલ ખાતે. આજરોજ 80મા ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી જિલ્લા કક્ષાની નવરચિત ફાગવેલ તાલુકા મથકે કરવામાં આવી. તાલુકાના તમામ નાગરિકોએ આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. માનનીય સાંસદ શ્રી દેવુભાઈ શ્રી સોલંકી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હિતેશભાઈ, ડીડીઓ, એસપી, ડીસીએફ, તમામ અધિકારીગણ, તમામ શાળાના બાળકો, તમામ જે કલાકારોએ જે અદ્ભુત કલાના કરતબ રજૂ કર્યા, લોકોના દિલ મોહી લીધા અને આપણી જે ભારતીય સંસ્કૃતિ જે કલાની છે તેને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરવામાં આવી. જિલ્લામાં વહીવટમાં વિશિષ્ટ પ્રદાન કરનાર કુલ 25 જેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન જિલ્લાની જે અગત્યની જે ઘટનાઓ, જે તારીખો છે તેને સંકલિત કરતી જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા પણ આજ રોજ અમે એને જાહેર કરી અને તમામ નાગરિકોને જિલ્લામાં શું શું કામ થયા છે પાછળ એક વર્ષમાં તે એમની માહિતગાર થશે. વાલા ગુજરાતી ભાઈઓ બહેનો,
જિલ્લાના ભાઈઓ બહેનો, આપ સૌને 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ. દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સ્વાભિમાનપૂર્વક આપણે કહી શકીએ છીએ કે આઝાદીનું બીજ ગુજરાતથી વવાયું હતું. મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી. એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું. આ આઝાદીના સંગ્રામમાં અનેક નામી અનામીઓએ શહીદી વહોરી. એ તમામને યાદ કરીને હું આજના સ્વતંત્ર દિવસની દેશ અને દુનિયામાં વસતા તમામ ગુજરાતીઓને તેમજ અહીં ઉપસ્થિત ખેડા જિલ્લાના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે ત્યારે કેટલાક લોકો કહે છે કે 2047માં ભારત વિકસિત બનશે કે કેમ. આપણે જોયું છે, અમે રહીએ કે ના રહીએ એનાથી અમારે શું લેવા દેવા. મોટા મોટા લોકો આ પ્રકારની વિચારસરણી રાખે છે. જેમણે આઝાદી માટે લડાઈ લડી તેમણે પણ જેવું વિચાર્યું હોત કે આઝાદી ખબર નહીં ક્યારે મળશે, અમે શા માટે આઝાદી માટે લાઠી ખાઈએ, તો વિચારો એ પ્રકારની વિચારસરણી સાથે દેશ આઝાદ થઈ શકે હોત. ખેડાની આ ખમીરવંતી ભૂમિમાં સ્વતંત્ર ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ડુંગળી ચોરના હુલામણા નામથી પ્રખ્યાત કઠલાલના મોહનલાલ પંડ્યા સહિતના અનેક મહાપુરુષોએ દેશની આઝાદી ચળવળોમાં મોટો સિંહ ફાળો આપ્યો છે. મિત્રો, જ્યારે રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય અને દેશ હિત સર્વોપરી હોય ત્યારે દરેક નિર્ણય દેશ માટે હોય છે, દરેક નીતિ દેશ માટે બને છે. સરકારનો વિચાર સ્પષ્ટ છે, વિઝન સાફ છે. દેશને વિકસિત બનાવવા માટે નિરંતર કામ કરવાનું છે. આપણે ભલે 2047 સુધી રહીએ કે ના રહીએ, આ દેશ રહેશે, આ દેશની સંતાન રહેશે. તેમના માટે આપણે આપણી આજ હોમવાની છે જેથી આવનારી પેઢીઓની આવતીકાલ સુરક્ષિત રહે, ઉજ્જવળ રહે. આ માટે જ આપણે વિકસિત ભારત સપ્તાહ ઉજવી રહ્યા છીએ અને દેશને વિકસિત બનાવવાનું જે સપનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જોયું છે તે આપણે સાકાર કરવાનું છે. કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણમાં પણ ગુજરાતે ડંકો વગાડ્યો છે. જેમાં આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, જનધન યોજના અને પીએમ સૂર્યઘર યોજનામાં 21% યોગદાન સાથે ગુજરાતે નવી ક્રાંતિ સર્જી છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષામાં રાજ્ય દેશમાં બીજા ક્રમે રહ્યું છે. ખેડા જિલ્લાની વાત કરીએ તો ઉત્તરસંડા ખાતે નિર્માણ પામી રહેલ બુલેટ ટ્રેન સ્ટેશન થકી ખેડા જિલ્લાના પરિવહન ક્ષેત્રે અવિશ્વસનીય પરિવર્તન આવનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પિત ગળતેશ્વર તથા માતર ખાતે પડિયેજ તળાવ સ્થાનિક જીવસૃષ્ટિ સમૃદ્ધ બન્યું છે અને જિલ્લામાં પર્યટનને વેગ મળ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન જિલ્લામાં ગ્રીન કવર વધારો કરવાના હેતુસર 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 24મી કોમનવેલ્થ ગેમ 2030ની યજમાનીના ગૌરવ સાથે ગુજરાત આજે આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે. રમતગમત ક્ષેત્રે ખેડાના રમતવીરોએ પણ રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે અનેકવિધ રમતોમાં ભાગ લઈ સફળતાના અનેક સોપાનો શીર કર્યા છે. ચાલુ વર્ષે ખેડાના રમતવીરોએ રાજ્ય સ્તરે કુલ 58 મેડલો, રાષ્ટ્રીય સ્તરે કુલ 30 મેડલો અને ઇન્ટરનેશનલ લેવલ પર કુલ 3 મેડલ પ્રાપ્ત કરીને ખેડા જિલ્લાને ગૌરવ અપાયું છે. સાથે જ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં 295થી વધુ રમતવીરોને વિવિધ રમતોની અદ્યતન તાલીમ આપવામાં આવી રહી છે. મેઘરાજાએ ગુજરાતમાં પધરામણી કરી તેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત સરકારે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે કેશ ડોલ્સથી માંડીને રાહત પેકેજ, ચેક વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી હતી
તાત્કાલિક ધોરણે વિવિધ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારીને પાણીમાં ફસાયેલા લોકોને ઉતારી લેવાનું બચાવ કાર્ય પણ કરવામાં આવ્યું હતું. અહીં આપણે એનડીઆરએફ, એસડીઆરએફ, સૈન્ય અને સ્થાનિક નવયુવાનોની સરાહનીય કામગીરીને બિરદાવીએ. અતિવૃષ્ટિ બાદ રોગચાળો ના ફેલાય તે માટે સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં પણ ગત થોડા દિવસોમાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત બન્યું હતું. ત્યારે ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત ખડે પગે રહી રાહત બચાવની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં નોંધાયેલ જાનમાલના નુકસાન પેટે 47 લાખથી વધુ રકમનું વળતર સત્વરે ચૂકવી દેવામાં આવ્યું છે. વધુમાં અતિ ભારે વરસાદના લીધે કુલ 565 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવેલું હતું, જે તમામ હાલ પોતાના નિવાસ સ્થાને ગુજરાતના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સલામતી મળે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આપણું પોલીસ તંત્ર દરેક મોરચે સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ગુજરાતની એટીએસ ટીમે આતંકવાદ વિરોધી દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. 1600 કિલોમીટરની દરિયાઈ સીમા પરથી 75 થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને સીમા પર દબોચી લઈ 14 થી વધુ રાજ્યોમાં ડ્રગ્સ નેટવર્ક તોડ્યું છે. આ સાથે નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિરાકરણ માટે પોલીસ ભવન ખાતે જનસંપર્ક કેન્દ્ર કાર્યરત કરાયું છે. આવો આપણે સૌ સાથે મળીને સુરક્ષિત અને અભેદ્ય ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ. ખેડા જિલ્લામાં પ્રોજેક્ટ મૈત્રી અંતર્ગત અમલમાં મુકાયેલ ત્યારે માનનીય સમાહર્તા શ્રી ઉપાધ્યાય સાહેબ નાગરિકો અને વિદ્યાર્થીઓનું અભિવાદન સ્વીકારતા પરેડ નિરીક્ષણ માટે વધારી રહ્યા છે. આજના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ સાથે વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત છે. તે સૌનું અભિવાદન માનનીય સમાહર્તા શ્રી સ્વીકારી રહ્યા છે. જનજનના સ્વાસ્થ્ય માટે સતત ચિંતા સેવી રહી છે. મહાઅભિયાન ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ હેઠળ ધોરણ 5 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને સુરક્ષિત की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगाजल है. हम जिएंगे तो उसके लिए, मरेंगे तो उसके लिए. आवा भाव સાથે આપણે સમક્ષ હવે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતિ પ્રસ્તુત થવા જઈ રહી છે. સૌપ્રથમ પ્રસ્તુતિ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી
ખેડા જિલ્લા એનસીસી કેડેટ પ્લાટૂન કમાન્ડર સતુભા ડાભી, પ્લાટૂન સાર્જન્ટ કૌશિક કુમાર દિલીપસિંહ ઝાલા, પ્લાટૂન નંબર 2 ખેડા જિલ્લાના કમાન્ડો પોલીસ જવાન પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ જીએ ચાવડા, પ્લાટૂન સાર્જન્ટ એએસઆઈ પ્રજ્ઞેશ કુમાર જીતેન્દ્રભાઈ, પ્લાટૂન નંબર સાહેબને નિમંત્રણ પાઠવશે. जय जवान 10 अधिकारी 210 अन्य सैनिक स्वतंत्र दिवस परेड पर परेड कोटि कोटि कंठ कल कल निनाद करावे कोटि कोटि जय जय गरवी प्रकाश से झलक सूझी तुम भव भव निज 15 વર્ષની 5.5 થી વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી એચપીવી રસી આપી ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 રહ્યું છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી 18,749